star falls into the sky. The summer was a હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટિન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મીટ. તો ચાલો આપણે એમાં શું શું જોઈએ બતાવી દઉં તમને. 4 ડુંગળી લીધી છે ફ્રેન્ડ્સ, 1 ટામેટું લીધું છે, અને મસાલામાં છે આદુ લસણ, ધાણા જીરું 2 ચમચી લીધું છે, ચીલી પાવડર 2.5 ચમચી લીધું છે, 1 ચમચી હલ્દી લીધી છે, 1 ચમચી ગરમ મસાલો લીધું છે, અને આ મસાલા લીધા છે આખા મસાલા. તેમાં છે તજ, લવંગ, મરી, બાદિયા, તેજપત્તા અને 1 મોટો એલચો લીધો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાંદાને સમારીને ક્રશ કરી લઈએ ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે મેં આ કાંદા અને ટામેટાની ગ્રેવી રેડી કરી દીધી છે. તો હવે આપણે આગળ પ્રોસેસ કરીએ. સૌપ્રથમ આપણે આ કુકર મૂકી દઈશું. હવે આની અંદર આપણે તેલ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો બે મોટા ચમચા જેટલું તેલ મેં કુકરની અંદર એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. હવે આને આપણે થોડી વાર થવા દઈશું. સરસ ગ્રેવી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત ક્રશ કરી કાઢ્યું છે. હવે આ તેલ ગરમ થઈ રહ્યું છે થોડીક. હવે આની અંદર આપણે આ આખા મસાલા બધા એડ કરી દઈશું. તજ, લવંગ એવું તેલની અંદર. ગરમ થઈ ત્યાં સુધી જરા ઢાંકણ આપણે ઉપર મૂકી દઈશું, નહીં તો લવંગ ફૂટીને બહાર ઉડી જાય છે. એટલે આ રીતે આપણે ઢાંકણ થોડી વાર મૂકી દઈશું, એટલે મસાલા સરસ તતરી જશે. તો ફ્રેન્ડ્સ, મસ્ત તજ ફૂટીને થઈ ગઈ છે. હવે આની અંદર આપણે આ ગ્રેવી સાતળવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ. આપણે આને બરાબર ફ્રાય કરી લઈશું. હવે આદુ લસણ હતું એને તમે ક્રશ કરી લો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ થોડા કાંદા અને ટામેટા થોડા સતરાઈ ગયા છે. તો આની અંદર હવે આપણે આદુ લસણની પેસ્ટ અને મીઠું કરી દઈશું, અને પાછું થોડી વાર આપણે એને સાતળવા દઈશું. હવે આની અંદર આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. હવે આને
તો ફ્રેન્ડ્સ, તમે વિડીયો તો મારો જોઉં છો પણ લાઈક કરતા નથી. પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દો ફ્રેન્ડ્સ. હવે આપણે આ બધા મસાલા એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો સૌપ્રથમ આપણે આની અંદર નાખશું હલ્દી, ગરમ મસાલો, રેડ ચીલી પાવડર અને આ છે ધાણા જીરું. હવે આને પણ આપણે 2-3 મિનિટ સુધી સાતળવા દઈશું, એટલે મસાલા પણ સરસ અંદર સતળાઈ જશે. અને આપણે થોડી વાર ઢાંકી દઈશું એટલે મસાલા મસ્ત સતળાઈ જશે ફ્રેન્ડ્સ. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે જોઈ લઈએ. હવે આપણા કાંદાને સતળાઈ ગયો, મસાલા પણ અંદર એડ કરી દીધો, સરસ સતળાઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આની અંદર આપણે શાક એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. શાકને મેં પહેલાં ધોઈને રેડી રાખ્યું જ હતું. હવે આની અંદર આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. હવે આને આપણે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો, હવે ફર્સ્ટ ક્લાસ દેખાય છે ફ્રેન્ડ્સ. હવે આપણે આને પાછળ થોડી વાર ઢાંકી દઈશું, પછી એની અંદર પાણી એડ કરશું. થોડી વાર હજી આપણે એને થવા દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ. સરસ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલું સરસ તરી તરી પર આવી ગયેલી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આની અંદર પાણી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આની અંદર 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને કુકરને બંધ કરી દઈશું અને 3 સીટી વગાડી દઈશું. તો ફ્રેન્ડ્સ, ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે જોઈ લઈએ કે શાક ચડી ગયું છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, શાક ચડી ગયેલું છે. હવે આપણે આને ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ શાક આપણું રેડી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર દેખાય છે ફ્રેન્ડ્સ, તરી તરી આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પર જરૂર કરી દેજો. બાય.